હેલો ડોક્ટર પ્રતીક્ષા. હેલો મિસ્ટર પટેલ. સો આજે આપણે વાત કરીશું કેલ્શિયમ વર્સસ વિટામિન ડી. આ Yes. બંનેમાં તફાવત શું હોય છે? કેલ્શિયમ છે એક ક્ષારની કેટેગરીમાં આવે છે કે આપણા બોડીને કામ કરવા માટે પાણીની સાથે સાથે ક્ષારની પણ જરૂર છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક, બરાબર, આ બધા ક્ષાર yes. હોય. તો કેલ્શિયમ એક પ્રકારનો ક્ષાર છે, જ્યારે Okay. વિટામિન ડી ઇટ્સ વિટામિન, ઇટ્સ નોટ એની કાઇન્ડ ઓફ ક્ષાર. વિટામિનનો રોલ ખરેખર બોડીમાં શું હોય છે કે બોડીને કોઈ પણ વસ્તુને કામ કરાવવા માટે વિટામિન એને ઉત્તેજિત કરે, રાઈટ? તો Okay. સેમ એવી રીતે કેલ્શિયમને કામ કરાવવા માટે વિટામિન ડી છે એ એને પ્રેરણા આપે છે, ઉત્તેજિત Okay. કરે છે, એમ કહી શકાય. તો કેલ્શિયમનું ખરેખર કામ વિટામિન ડી સાથે કઈ મિક્સઅપ હોય છે, એવું કઈ હોય છે? યસ, જ્યારે આપણે કોઈ પણ કેલ્શિયમ વાળું ફૂડ લઈએ છીએ ત્યારે સૌથી પહેલા ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી કેલ્શિયમને એબ્ઝોર્બ કરવા માટે વિટામિન ડી ની જરૂર પડે. ઓકે. તો વિટામિન ડી જો ડાયજેસ્ટિવ સિસ્ટમમાં નહીં હોય, ત્યાં પ્રેઝન્ટ નહીં હોય, તો કેલ્શિયમ છે એબ્ઝોર્બ થઈ શકશે નહીં. તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે એના એબ્ઝોર્પ્શન માટે જ વિટામિન ડી ની જરૂર પડે છે. Okay. એ કેલ્શિયમ બ્લડમાં આવ્યા પછી જ્યારે કેલ્શિયમ બોનમાં ડિપોઝિટ થાય છે, એઝ વી નો કે 99% કેલ્શિયમ છે આપણા બોડીનું એ બોનમાં હોય, Okay. 1% કેલ્શિયમ છે આપણા બ્લડમાં હોય, Blood માં right? હોય. તો જ્યારે બોનમાં ડિપોઝિટ થવાનું છે કેલ્શિયમ, ત્યારે એને ડિપોઝિટ થવા માટે વિટામિન ડી ની જરૂર પડે. જો Okay. વિટામિન ડી નહીં હોય તો એ બોનમાં ડિપોઝિટ થશે નહીં. તો કેલ્શિયમ અને વિટામિન ડી આ રીતે મિક્સઅપ થઈ અને બોડીમાં કામ કરતા. સો ઇન્ડિયામાં લોકો બહુ વધારે ભૂલ કરતા હોય છે. ઘણી વાર એવું કે બહુ તડકો છે, આનું કઈ લાગે છે, મીન્સ વિટામિન ડી એન્ડ કેલ્શિયમ સાથે? યસ, વિટામિન ડી નો ગુડ સોર્સ વી નો કે સનલાઇટ. ઓકે. પણ ઘણી વખત સનલાઇટ થી સ્કિન ડેમેજ થવાના ડરના લીધે ઇન્ડિયન જે છે એ શું કરે છે કે સનસ્ક્રીન વધારે પડતું લગાવે છે. ઓકે. સાથે સાથે ઇન્ડોર રહેવાનું વધારે પસંદ કરે છે કે જેના લીધે પ્રોપર સનલાઇટ એક્સપોઝર મળતું નથી. Okay. એટલે સનલાઇટ એક્સપોઝર મળતું નથી તો વિટામિન ડી છે એ પ્રોપર મળશે નહીં અને ઇવેન્ચ્યુઅલી વિટામિન ડી ની ઉણપ સર્જાય છે કે જેના Okay. લીધે કેલ્શિયમ છે બોડીમાં વપરાતું નથી, Okay. બોન ડિપોઝિટ થતું નથી અને બોન ધીરે ધીરે નબળા પડે છે. Okay. તો એ રીતે વિટામિન ડી ની ડેફિશિયન્સી ક્રિએટ કરી શકે છે જો સનલાઇટ પ્રોપર એક્સપોઝર ના હોય તો. તો આમાં ખબર કેવી રીતના પડે છે કે વિટામિન ડી તમારામાં ઓછું છે, કેલ્શિયમ તમારામાં નથી? હાઉ વી નો? એના બ્લડ રિપોર્ટ્સ આવશે, તમારે બ્લડ રિપોર્ટ્સ Okay. કરાવી તમારા ડોક્ટર્સ જે કંઈ પણ હશે સજેસ્ટ કરશે, દેન યુ ગો ફોર ધ બ્લડ રિપોર્ટ એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી વિલ નો કે કેલ્શિયમની ઉણપ છે કે વિટામિન ડી ની ઉણપ છે. ઓકે. એટલે કેલ્શિયમની ઉણપ હોય તો વિટામિન ડી ની પણ એની જોડે જોડે ઉણપ હોય જ. હોઈ શકે અને ના પણ હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ. ઇટ ડિપેન્ડ્સ ઓન Okay. યોર બોડી અને ઇટ ડિપેન્ડ્સ ઓન યોર બ્લડ, રાઈટ? ઓકે. ડિપેન્ડ્સ કરશે. બટ ઇવેન્ચ્યુઅલી જો બંનેની ઉણપ હોય તો બંનેનો સાથે ટેસ્ટ કરાવવો જોઈએ. Okay. ખાલી કેલ્શિયમનો ટેસ્ટ કરાવવાથી અને ડાયરેક્ટ કેલ્શિયમની ઉણપ આવી, કેલ્શિયમની જે સપ્લિમેન્ટ છે એ લેવાથી જે કેલ્શિયમનું ભરપાઈ નહીં થાય. Okay. કેલ્શિયમની સાથે સાથે વિટામિન ડી નો રિપોર્ટ કરશો તો ખબર પડશે કે વિટામિન ડી ની પણ ઉણપ છે કે જેના લીધે Okay. કેલ્શિયમ ઘટે છે. ઓકે. તો વિટામિન ડી ની સપ્લિમેન્ટ્સ પણ સાથે સાથે ચાલુ કરવી પડે. તો આ રીતે બંનેનો એક સાથે રિપોર્ટ કરી અને પછી એક સાથે સપ્લિમેન્ટ્સ છે કે કોઈ મેડિસિન છે એ ચાલુ કરવી જોઈએ. Okay. જનરલી કેલ્શિયમ અને વિટામિન ડી જોડે હોવું. તો આપણે વાત કરીએ કે નેચરલી જે વિધાઉટ મેડિસિન કેલ્શિયમ અને વિટામિન ડી કેવી રીતના લેવું જોઈએ, મીન્સ ઇન્ટેક કરવું જોઈએ? લાઈક ઘણા ફૂડ્સ ને એવું હોય છે, તો મને કોઈ નામ સજેસ્ટ કરો ને પ્લીઝ. બનાના, મિલ્ક પ્રોડક્ટ, પનીર, કોઈ પણ મિલ્ક પ્રોડક્ટ હોય ગુડ સોર્સ ઓફ કેલ્શિયમ, રાઈટ? એની જોડે જોડે વિટામિન ડી ની સપ્લિમેન્ટ્સ લઈ લો. સનલાઇટ એક્સપોઝર તમારું પ્રોપર Okay. રાખો અને પ્રોપર વિટામિન સી પણ જોડે જોડે લેવાનું. ધેટ ઇઝ ધ અલ્ટિમેટ ટ્રીટમેન્ટ. થેન્ક યુ.